એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા હતા. પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને તે બેનની બાજુમાં બે છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે તારા હશે? તો કેમ પાહે હાલો? કે સાયા સાયા હાલ્યા જાય. પાહે પાહે ક્યાં જાય? બોલો છોકરા ઢકાય એવા સાયા પડતા હશે કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુને. 165 કિલોનો છો. હવે આડોય નથી હોય એક તો ઊભોય નથી હોય એક તો મારા. અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જાતો હતો. બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું એ ભાઈ ધક્કા મારોમાં તા ઊભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકાય બીજી હોય જ ન શકે ને. હા 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 ગજબ ગજબ કરે માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે. પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે આ રાજસ્થાનના છે. એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વહેંચણી ચાલુ કરી ને ભોળાનાથે તે એની બાજુથી જ કરે ને કૈલાસથી. એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં વાસ બહુ આવે. એ બધું નાય ને ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్యో રામા સ્વામી રૂપ ખાલી નાળકુંડા. અમે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા. કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ. સમજાણું હોય તો તાત્કાલિક ચેન્નઈ ત્યાં બધા લુંગી પહેરે. હવે પછી અહીંયા સડે ત્યારે કશે બધું આવે જાવ એ નહીં તમને બધા લુંગી પહેરે. જેમ ખીજાય એમ કલર પકડતા જાય. અમારે ટ્રેનમાં ચેકિંગ આવ્યું. આગળ ને પૂછ્યું નામ ઓલા કે પ્રદ્યુમન ના ધીરજમન ના. અમારા નામ પૂછ્યા. હું હાર્મોનિયમ